ગણિત બેઝિક પ્રશ્નપત્ર નંબર 2 વિભાગ ડી. સૂચના છે, નીચે આપેલા 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના માગ્યા મુજબ ગણતરી કરી જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 47 થી 54 પ્રત્યેકના 4 ગુણ છે, એટલે આની અંદર બધા પ્રશ્નોના 4 ગુણ રહેશે. 8ની અંદરથી 5 લખવાના રહેશે. 47મો પ્રશ્ન, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. જવાબ: પક્ષ ખૂણો ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર રેખા બાકીની બે બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. સાધ્ય AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. હવે આવશે સાબિતી. પહેલાં તો આકૃતિ જુઓ, પછી BE તથા CD દોરો અને DM લંબ AC. DM છે એ AC ને લંબ છે અને EN છે એ AB પર લંબ છે, દોરવાનું છે. હવે ADE એટલે કે ત્રિકોણ ADEનું ક્ષેત્રફળ બરાબર આપણને ખબર છે કે ત્રિકોણના ક્ષેત્રફળનો સૂત્ર છે અડધો ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એટલે ADEની અંદર અડધો ગુણ્યા AD ગુણ્યા EN. AD પાયો છે અને EN વેધ છે. એવી જ રીતે ક્ષેત્રફળ BDEનું બરાબર અડધો ગુણ્યા DB ગુણ્યા EN. ફરીથી બીજી બાજુ લેવાની ADEની અંદર, તો ADEનો ક્ષેત્રફળ અડધો ગુણ્યા AE ગુણ્યા DM અને ત્રિકોણ DECનું ક્ષેત્રફળ બરાબર અડધો ગુણ્યા EC ગુણ્યા DM. તેથી ADEના છેદમાં BDE બેને એકબીજાના છેદમાં લેવાથી અડધો અડધો EN બેમાં સરખું છે એટલે બચશે ADના છેદમાં DB. આપણે આને આપશું 1 નંબર. પછી એવી જ રીતે ત્રિકોણ ADEનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ DECનું ક્ષેત્રફળ રહેશે, તો એમાં પણ આપણને જવાબ મળશે AEના છેદમાં EC. આને આપણે આપશું નંબર 2. હવે ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એ એક જ પાયા DE અને BC સમાંતર DEની જોડ વચ્ચે આવેલા ત્રિકોણો છે. તેથી બંનેનું ક્ષેત્રફળ કેવું હશે? સરખું. આને આપશું નંબર 3. તો 1, 2 અને 3 પરથી આપણે એ સાબિત કરી શકીએ છીએ કે ADના છેદમાં DB બરાબર AEના છેદમાં EC. 48મો પ્રશ્ન, એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. એ જ વખતે એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. મિનારાની ઊંચાઈ શોધો. અહીંયા બંને આકૃતિ આપેલી છે, મિનારાની અને વાંસની. પહેલી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ તેમાં AB બરાબર શિરોલંબ વાંસ, એટલે કે અહીં પહેલી આકૃતિ પ્રમાણે AB બરાબર શિરોલંબ વાંસ જે 6 મીટર આપેલ છે, BC બરાબર તેનો પડછાયો જે 4 મીટર આપેલ છે. બીજું ત્રિકોણમાં PQ બરાબર મિનારો, જેની ઊંચાઈ આપણે શોધવાની છે, અને QR એટલે કે તેનો પડછાયો જે આપેલ છે 28 મીટર. બંને પડછાયાની લંબાઈ એક જ સમયે માપવામાં આવતી હોવાથી ખૂણો C અને ખૂણો R બંને સૂર્યનો ઉત્સેદ કોણ દર્શાવે છે. તેથી ખૂણો C બરાબર ખૂણો R. હવે ત્રિકોણ ABCમાં અને PQRમાં આપણે જોશું તો ખૂણો C બરાબર ખૂણો R, ખૂણો B બરાબર ખૂણો Q, કેમ કે બંને કાટખૂણા છે. તેથી ખૂ શરત મુજબ બંને ત્રિકોણ સમરૂપ છે. તેથી ABના છેદમાં PQ બરાબર BCના છેદમાં QR. તેથી 6ના છેદમાં PQ બરાબર 4ના છેદમાં 28. PQને એક બાજુ રાખતા બધું બીજી તરફ મૂકતા જવાબ મળશે 6 ગુણ્યા 7. તેથી PQ બરાબર 42 મીટર. તેથી મિનારાની ઊંચાઈ આવશે 42 મીટર. 49મો પ્રશ્ન, 30 ગુણની પરીક્ષામાં આર્યાએ મેળવેલ ગુણ કરતાં જો માર્ક વધારે મેળવ્યા હોત તો નવા ગુણના 9 ગણા એ તેણે મેળવેલ ગુણના વર્ગ જેટલા થાય. અહીં ધારો કે આર્યાએ પરીક્ષામાં X ગુણ મેળવ્યા છે. નોંધ, પરીક્ષામાં ઋણ ગુણાંક પદ્ધતિ નથી. ઉપરોક્ત માહિતીના આધારે નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો. પહેલું, ઉપર આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો અને બીજું, આર્યાએ કેટલા ગુણ મેળવ્યા છે તે શોધો. જવાબ, અહીં આર્યાએ પરીક્ષામાં X ગુણ મેળવ્યા છે. આ આપણને પ્રશ્નમાં આપેલ જ છે, જે આપણે ધારણામાં લેવાનું છે. તો પહેલું કેવી રીતે મેળવશું? જો તેણે 10 ગુણ વધુ મેળવ્યા હોત તો એના ગુણ કેટલા થાત? તો X + 10 થાય, અને તેના 9 ગણા એટલે કે 9 ગુણ્યા X + 10 થાય. 9 ગણા એટલે એની સાથે 9ને ગુણાકાર કરવાનો, જે શેને બરાબર છે? તો જે ગુણ મેળવ્યા છે તેના વર્ગને બરાબર છે, એટલે X² ની બરાબર છે.
તેથી 9 ગુણ્યા x પ્લસ 10 બરાબર x સ્ક્વેર. તેથી આપણને દ્વિઘાત સમીકરણ મળશે x સ્ક્વેર માઇનસ 9x માઇનસ 90 બરાબર 0. હવે બીજો પ્રશ્ન એની અંદરનો, આપણે તે સમીકરણને મધ્યપદ વિલોપનથી ઉકેલશું તો જવાબ 2 આવશે, x બરાબર -6 અથવા x બરાબર 15. પરંતુ x બરાબર -6 શક્ય નથી, કેમ કે ગુણ કોઈ દિવસ ઋણમાં હોઈ શકતા નથી. તેથી x બરાબર 15. તેથી આર્યાએ પરીક્ષામાં 15 ગુણ મેળવ્યા છે. 50મો પ્રશ્ન, નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતાં વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણેના દંડની જોગવાઈ છે. પ્રથમ દિવસ માટે ₹200, બીજા દિવસ માટે ₹250, ત્રીજા દિવસ માટે ₹300 વગેરે. પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતાં ₹50 વધુ છે. જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો તેણે ભરવી પડતી દંડની કિંમત એટલે કે રકમ શોધો. જવાબ, પ્રત્યેક દિવસ માટે દંડની રકમ નીચે મુજબની સમાંતર શ્રેણી રચે છે: 200, 250, 300, પછી આગળ. અહીં એ બરાબર શું આવશે તો 200, ડી બરાબર 250 માઇનસ 200 એટલે 50 આવશે. કોન્ટ્રાક્ટરે 30 દિવસનો વિલંબ કરેલ છે, તેથી એન બરાબર 30. તો 30 દિવસની ભરવી પડતી દંડની રકમ આપણે જે શોધવાની છે એ થશે S30. હવે SNનો સૂત્ર આપણે જોઈ લઈએ. SNનો સૂત્ર આવશે n/2 કૌંસમાં 2a પ્લસ કૌંસમાં n-1 ગુણ્યા ડી કૌંસ પૂરી. તેથી બધી જગ્યાએ એની કિંમત મૂકતા S30 બરાબર 30/2, 2 ગુણ્યા 200 પ્લસ 30 - 1 ગુણ્યા 50. જવાબ આવશે S30 બરાબર 27,750. તેથી કોન્ટ્રાક્ટરે ભરવી પડતી દંડની રકમ ₹27,750 થાય. 51મો પ્રશ્ન, 125 અવલોકનો ધરાવતા નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક 22.12 છે, તો ખૂટતી આવૃત્તિઓ શોધો. હવે ધારો કે વર્ગ છે એમાં 15 થી 19મો જે વર્ગ છે એની જે ખૂટતી આવૃત્તિ છે એને આપણે F1 નામ આપશું, અને 30 થી 34 છે એની આવૃત્તિ આપણે નામ આપશું F2. અહીં કુલ આવૃત્તિ 125 આપેલ છે, તેથી સિગ્મા FI બરાબર 87 પ્લસ F1 પ્લસ F2 એટલે કે બરાબર 125. તેથી F1 પ્લસ F2 બરાબર 38 મળશે. હવે મધ્યકનું સૂત્ર મૂકતા અને તેની અંદર બધી કિંમત આપેલ મૂકતા આપણને જ્યારે ઉકેલશું તો જવાબ મળશે F2 બરાબર 18. તેથી F2ની કિંમત 18 મૂકતા આપણને F1 પ્લસ F2 બરાબર 38 વાળા સૂત્રમાં મૂકતા F1ની કિંમત મળશે 20. તેથી ખૂટતી આવૃત્તિઓ 20 અને 18 છે. 52મો પ્રશ્ન, નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે. ગોળાના આયુષ્યનો મધ્યસ્થ શોધો. જવાબ, પહેલાં તો આવૃત્તિ વિતરણનું કોષ્ટક દોરેલ છે, તેની અંદર સંચયી આવૃત્તિ છે, તેથી n બરાબર 400 અને n/2 બરાબર 200 મળશે. માટે 200મો અવલોકન વર્ગ કે જે ક્યાં આવશે તો 3000 થી 3500માં સમાયેલ હોવાથી 3000 થી 3500 એ મધ્યસ્થ વર્ગ છે. તેથી એલની કિંમત થશે 3000, CFની 130, Fની 86 અને Hની 500. હવે મધ્યસ્થ એટલે કે m બરાબરનો સૂત્ર મૂકતા L પ્લસ n/2 માઇનસ CF આખાના છેદમાં F ગુણ્યા H થશે. બધાની કિંમત મૂકતા અને ઉકેલતા છેલ્લે જવાબ મળશે 3406.98. તેથી ગોળાનો આયુષ્યનો મધ્યસ્થ 3406.98 કલાક છે. 53મો પ્રશ્ન, 2 સમતોલ સિક્કા એકસાથે ઉછાળવામાં આવે છે, તે સિક્કાઓ પર મળતા પરિણામ અંગે નીચેની સંભાવનાઓ શોધો. પહેલું, 1 છાપ મળે, બીજું 2 છાપ મળે, ત્રીજું ઓછામાં ઓછી 1 છાપ મળે અને ચોથું 1 પણ છાપ ન મળે. જવાબ, 2 સમતોલ સિક્કા એક સાથે ઉછાળવામાં આવે ત્યારે મળતા પરિણામો થશે HH, TT, TH અને HT. ઓકે, તો કુલ પરિણામો થશે 4. એની અંદર પહેલું ઘટના એ, ધારો કે 1 છાપ મળે તે છે, તો એ ને સાનુકૂળ પરિણામો થશે 2. તો P ઓફ A બરાબર 2/4, જેને ઉકેલતા મળશે 1/2. બીજું, ઘટના બી બરાબર 2 છાપ મળે, તો બીને સાનુકૂળ પરિણામ આપણને મળશે 1. તેથી P ઓફ B બરાબર 1/4. ત્રીજું, ઘટના સી લેશું, ઓછામાં ઓછી 1 છાપ મળે, તો સીને સાનુકૂળ પરિણામો થશે 3. તેથી P ઓફ C બરાબર 3/4. ચોથું, ઘટના ડીને લેશું, 1 પણ છાપ ન મળે, તેથી ડીને સાનુકૂળ પરિણામો મળશે 1. તેથી P ઓફ D બરાબર 1/4.
54મો પ્રશ્ન 8 બોલ એ પૂલ ટેબલ પર રમાતી રમત છે જેમાં 1 થી 15 સંખ્યાના 15 દડા અને એક ક્યુ દડો હોય છે જે ઘન અને સફેદ હોય છે. 15 સંખ્યાવાળા દડાઓમાંથી 8 ઘન જે બિનસફેદ એટલે કે રંગીન છે જેને 1 થી 8 સંખ્યા આપેલ છે અને બીજા 7 ને સ્ટ્રીપ્ડ દડા છે જેને 9 થી 15 સંખ્યા આપી છે. 15 સંખ્યાવાળા દડાઓ ક્યુ દડા સિવાય એક મોટા વાટકામાં ભેળવ્યા પછી મૂકવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી એક દડો યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. ઉપરોક્ત માહિતીના આધારે નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો. પહેલું, ખેંચેલા દડામાં 8 સંખ્યા હોવાની સંભાવના કેટલી છે? બીજું, ખેંચેલા દડામાં અવિભાજ્ય સંખ્યા હોવાની સંભાવના કેટલી છે? ત્રીજું, ખેંચેલા દડામાં 2 અથવા 3નો ગુણાંક હોય તેવી સંખ્યા હોવાની સંભાવના કેટલી છે? અને ચોથું, ખેંચેલો દડો ઘન રંગનો હોય અને તેમાં યુગ્મ સંખ્યા હોય તેની સંભાવના કેટલી છે? જવાબ, અહીં 15 દડા છે જેમાં 1 થી 15 સંખ્યા લખેલ છે જેમાં 8 ઘન એટલે કે રંગીન છે જેને 1 થી 8 સંખ્યા આપેલ છે અને બીજા 7 સ્ટ્રીપ્ડ દડા છે કે જેને 9 થી 15 સંખ્યા આપી છે. તેથી કુલ પરિણામો આવશે 15. હવે પહેલું, એમાં ઘટના એ ને આપણે આપશું ખેંચેલા દડામાં 8 સંખ્યા હોય તો એને સાનુકૂળ પરિણામોની સંખ્યા એક જ રહેશે કેમ કે 8 એક જ દડામાં 8 લખેલો હશે. તેથી P ઓફ A બરાબર 1/15. બીજું, ઘટના બી, દડામાં અવિભાજ્ય સંખ્યા હોય તો તેના પરિણામ અવિભાજ્ય સંખ્યાઓ 1 થી 15માં કઈ છે તો 2, 3, 5, 7, 11 અને 13. તેથી બીને સાનુકૂળ પરિણામો થશે 6. તેથી P ઓફ B બરાબર 6/15 અને તેને ઉકેલતા આપણને જવાબ મળશે 2/5. ત્રીજું, ઘટના સી, દડામાં 2 અથવા 3નો ગુણાંક હોય તો 1 થી 15ની અંદર 2 અથવા 3ના ગુણાંક કયા છે તો 2, 3, 4, 6, 8, 9, 10, 12, 14 ને 15. તેથી સી ને સાનુકૂળ પરિણામ બરાબર 10 થશે. તેથી P ઓફ C બરાબર 10/15 અને તેને ઉકેલતા જવાબ મળશે 2/3. ચોથું, ઘટના ડીને આપણે લેશું દડો ઘન રંગનો હોય અને તેમાં યુગ્મ સંખ્યા હોય તો ઘન રંગના દડાઓ આપણને ખબર છે 1 થી 8 સંખ્યાના જ છે અને યુગ્મ એટલે કે બેકી સંખ્યા તો એની અંદર કઈ આવશે 2, 4, 6, 8. તેથી તેને સાનુકૂળ પરિણામો થશે 4. તેથી P ઓફ D નો જવાબ આવશે 4/15.